દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ધર્મ પરિવર્તનનો ખેલ. ધર્મ પરિવર્તનને લઈ કથાકાર મોરારી બાપુની ચિંતા. સોનગઢમાં કટ્ટા દરમિયાન મોરારી બાપુ બોલ્યા, મને એક ગામતભાઈએ પત્ર લખ્યો. ફ્રી શિક્ષણના નામે ચાલે છે ધર્મ પરિવર્તનનો ખેલ. વટાર પ્રવૃત્તિમાં વ્યસ્ત ધર્મ ગુરુઓ મફતમાં ભણાવે છે. સેલવાસ અને દમણની શાળામાં લઈ જવાય છે. સરકારી શાળાની સ્થિતિ સારી ન હોવાની પણ ટકોર કરી. ઉદ્યોગપતિઓને શાળા સ્થાપવાનું કહી શકો. કદાચ હર્ષભાઈ આપણે મોડા નહીં પડીએ એવું લાગે છે. વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે. આ ભાઈ લખે છે, સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે. ધોરણ 1 થી 5 માં 1 કે 2 જ શિક્ષક હોય છે. અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી, એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે. બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય, સત્કર્મ થાય?